હેલો મિત્રો, કેમ છો? આજે સવારમાં વહેલા ઉઠી અને જીમ માટે જવા માટે તૈયાર થઈને બેગને લઈને નેપકિન લઈને નીકળ્યા છીએ. હવે અમે આજે કતારગામ થઈ અને જીમ અમે ગજેરા સર્કલ જઈએ છીએ. મોર્નિંગનું વાતાવરણ, લોકો જાગીને ઉઠીને મસ્ત વાતાવરણમાં હરીફરે છે અને વાતાવરણ એ સવારનું ખૂબ સરસ છે. અને અમે જો હવે જીમમાં ગયા. જીમ પણ એટલું મસ્ત છે કે ખૂબ મજા આવે એવું છે. અને લોકો હજી જો જાગ્યા નથી ને અમુક જ લોકો આવ્યા છે. આ અમારા સર છે અને સર અમને થોડુંક ટ્રેનિંગ કરાવે છે, જે અમે પીટી લીધેલી છે, જે અમને ટ્રેનિંગ કરાવે છે. ન થાય તો પણ એ કરાવડાવશે અમને. આજે ડમ્બેસ થોડુંક સાથે વિનોદભાઈ છે અને વિનોદભાઈ એમ કે ધર્મેશભાઈ તમારા હાથ થોડાક ધ્રુજે છે, પણ આ આપણી શરૂઆત છે જીમની, એટલે થોડું ઘણું તો થશે એવું. પણ સર મને આ થાકી ગયા છે તો પણ મને શું કહેવાય એ ટ્રેન કરાવે છે, થઈ જશે. પાછા વિનોદભાઈ મને એમ કહે છે કે ન થાય ને તો મૂકી દેજો, આપણે એટલું બળ નથી કરવાનું. પણ આપણે બળ કરવા માટે તો જીમમાં આવ્યા છીએ કે આપણું સ્વાસ્થ્ય સારું રહે, કારણ કે આપણી શરૂઆત છે એટલે થોડું ઘણું તો થવાનું છે. પણ ધીરે ધીરે મંથ 2 મંથ એમ થાય તો આપણે રેગ્યુલર જીમ ચાલુ થઈ જશે અને પરફેક્ટ ટ્રેન થઈ જશું. જીમ કરવું એ જરૂરી છે ભાઈ. પછી પુલઅપ્સ માર્યા, પણ આપણો વેઇટ પ્રમાણે જ લીધેલો હતો, એટલે પુલઅપ્સમાં શરૂઆતમાં આપણીથી સ્ટાર્ટ નહોતા લાગતા, પણ મેં મારા વેઇટ પ્રમાણે જ એનો વેઇટ લઈ અને પુલઅપ માર્યા, પણ લાગી ગયા ધીરે ધીરે. હવે શરૂઆત છે, કમ્પ્લીટ થઈ જશે. અચ્છા, વિનોદભાઈ કે તમારાથી નહીં થાય, તમે આ રહેવા દો, પણ મેં કીધું ટ્રાય તો કરવી, એટલે થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટ. ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય શ્રી કૃષ્ણ.